મિત્રો સ્વાગત છે આપણે એક નવા વ્લોગમાં। અત્યારે આપણે ફોર વ્હીલમાં બેઠા બેઠા વ્લોગ ચાલુ કર્યો હોય અને ફોર વ્હીલમાં એક વસ્તુ જોઈ છે મેં, તો તમને બતાવું કેમ કે અહીં કોઈ છે નહીં, તમને જ બતાવી દઉં કે આ હિડન ફીચર કેમ કામ કરે। એટલે કોઈ અટાણે અહીં કોઈ ફોર વ્હીલમાં છે નહીં, એ બતાવી દઉં, હાલો બતાવી દઉં। અત્યારે કોઈ નથી ને, જો સીટ બેલ્ટ આમ કરીએ ને એટલે જાય ખોલવાનું ઓપ્શન આવે, સીટ ખોલવાનું ઓપ્શન આવે, તો આમ સીટ ખુલી ગઈ। ચાલ આવજો તમને બતાવું, જો આ સીટ ખુલી ગઈ ને। તું ક્યાંથી હેરા? હું અંદર જ હતો લે તો મિત્રો જો આ કામનું હે, કોઈ ચોરી કરવી ને તો, બાકી કંઈ કામનું નથી। જો આમ હતાઈ ગયો, આમ કિને ખબર પડે? કોઈ ડેકી ખોલે ને, કોઈ પાછળથી બાય ચાન્સ ડેકી ખોલે ને તો ખબર પડે, નકર જો અહીંયા ગરી ગયો માટે। હવે આપણે છે ને કદાચ ને એમ થાય ને કે આપણે ગાડીમાં ફૂલ ભરચક છે, એક જણાને નાખી દેવાનો પાછળ, એ આરામથી બેઠો આવે। બે જણામાં જેવડું સ્પેસ છે, હું તારે ફક્ત ઉઈ ગયો હું હરખો જો બે જણામાં આવી જાય અવડો સ્પેસ છે ગાડીમાં। ને આ સીટ તો હોઈ ગઈ ને પછી આમ ફોલ્ડ કરી દેવાની, અને હું બાય ચાન્સ એવું લાગે કે ફૂલ આપણે જરૂર છે ને ઇમરજન્સીમાં જવું હોય તો આ કાઢી નાખવાનું, રિમૂવ કરી નાખવાનું। આ રિમૂવ કરી નાખીએ ને એટલે હજી વધુમાં આવી જાય, એટલે એ માટી હે ને એને હું ના પડે, બેઠો બેઠો ગયો। હવે આ ગધડીનો છે ને કોઈક દી ઇમરજન્સીમાં કામ આવે, જો અહીં હલવી મેલો, અહીંયા હજી કેટલામાં આવી જાય? બેમાં આવી જાય, બે જણા હજી આરામથી માં આવી જાય। હું એકલો હું ને તો મારે ભેગો હજી એક જણો માં આવી જાય લગભગ। હા મારે જ ને આપણે જો એમ તો કરી નાખ્યું ને આપણે એને બાપા જોડે એને પ્રેન્ક કરવાનું થયું છે। હા અત્યારે છે ને અમારા મામાની ગાડી છે ને, મામા મારે પ્રેન્ક કરવાનું થાય છે, લગભગ ત્યાં થઈ જાય તો સારું। એ જરા જો બંધ કર, તું બેઠો રહે જરી। હા હવે આમાં કીને ખબર પડે? કોઈ ડેકી ખોલે તો ખબર પડે, નકર તમે કીને ખબર પડે? ગાઈસ અત્યારે જો આપણે નયનભાઈનો ફોન લઈ લીધો, અને અત્યારે હે ને હું અત્યારે અહીં હતાઈ ગયો છું, અને નયનના મામા જોડે આપણે પ્રેન્ક કરવાનો થાય છે। અમે હે ને કમ્ફર્ટેબલ થઈ, અને આપણે બે જણા હે ને આરામથી માય જ જાય। નયનભાઈને અત્યારે ખબર નથી કે મેં એનો ફોન લે, નયનભાઈ ત્યાંથી નીકળ્યા। અરે યાર જો આ હું બંધ કરી દઉં ને તો કોઈને ખબર ના પડે કઈ માણસ હે કોઈ। જો ગાઈસ અત્યારે હું અહીં બેઠો હું, કઈ નથી બેઠો હું, આરામથી રિલેક્સિંગ થઈને બેઠો જો, કઈ વાંધો નથી। અને ગાઈસ હજી એક વાત તમને કહી દઉં કે અહીંયા હે ને શ્વાસ લેવામાં કોઈ તકલીફ નથી। હા અને હે ને હજી આ ગાડી બંધ છે, ગાડી હાલતી હોય ને તો ફૂલ આમ પવન આવે, વાવડો આવે, ફૂલ ગરમી થાય નહીં જરી। તો આપણે છે ને કોઈને એવું હોય ને કે 7 સીટર ગાડી લેવી, પૈસા નથી તો 5 સીટર ગ્લેન્જર લઈ લ્યો। 5 સીટર ગ્લેન્જર લઈ લ્યો ભાઈ, એક જ સીટ પાછળ નાખી લેવાની। હા આરામથી માઈ જા, 3 જણા અંદર છે ને માટી આરામથી ફોન દઈ દે ને, માટી ફોન જોતો હોય નિરાય તે, આપણે હે ને મોજ જ કરવાનું થાય છે। ના એ ઓલો પીટારામ ના ખુફિયા દરવાજો હોય જ્યાં કોઈક સોનું હતાડે એને વાયરે મિત્રો ઓલો પ્લેન છે ને પ્રેન્ક સક્સેસફુલ ના થયું।
મિત્રો અત્યારે આપણે બસમાં બેસી ગયા છે ખબર સોફાવાળી બસમાં સોફાવાળી બસમાં જો અહીંયા છે ને ત્યાં સોફો બંધ કરી દીધો છે ને જો આ માટી અહીંયા છે અને અહીંયા જો એસીની હવા આવે એસીની હવા આવે કહી દીધા બંધ કરી દો કાચ બંધ કરવા દે એ ભાઈ બસ ક્યાં લઈ જાવ છો આમાં જાવું છે લેવા જાય સોફાવાળી બસમાં ઉઠા જઈ અહીં અને આગળ પૂકી જાવ હા કોઈ નંબરે સોફામાં ખાલી બસ છે ક્યાં ગયો ભાઈ ગાઈસ આ બસ મિત્રો બસ ન્યુ વાયલ બસ છે મિત્રો ફૂલ્લી કમ્ફર્ટેબલ છે હો મિત્રો એ મહાદેવર ને જય દ્વારકાધીશ બધાને નવું કાઢ્યું ન્યુ એડેડ પ્લસ સોફાવાળી બસમાં એ આને શું થયું